જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગરમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। મિત્રો આજે છે બીજ, આજે મારા 12 બીજના ધાણીની બીજ છે। નહીં ધોઈને તૈયાર થઈ ગયા, માતાજીએ દિયાબત્તી કરી દીધી અને આજે છે આપણો ઉપવાસ। એટલે કે આજે બીજ છે કે આપણે બીજ આવે એ દાડો આપણે નકરોળો કરીએ છીએ। બીજના દાડે આપણે કોઈ ખાતા રહી, સવારે ખાલી ચા પીધી એ માપ, બાકી બીજું કશું જ નહીં। તો હવે આપણે ચા પાણી કરવાનો બાકી, ચા પાણી કરી અને પછી આપણે મળીએ। તો બે રિક્ષાનો એક્સિડન્ટ થયો હતો અને આ બાજુ ખેગાજીના ચાહક મિત્ર આવી જાય અને ફોટો પડાવી, તો તમે જોઈ લો। ચાહક મિત્રની લાઈન લાગી ગઈ। ચાહક મિત્રો કાલના આવી ફોટા પડાવવા, તો ખેગાજીને ફોટો પડાવી। આ લોટનો ડબ્બો બધું લઈ જાઓ આપણે। આ લોટનો ડબ્બો ચાલો લઈ જાઓ, ખબર જો અંદર જો હું કરે ચેક કર, ખોખડીને ચેક કર। ગોળ થોડા ગોળ ધોણા હે તો આપણે હોટલનું મુહૂર્ત છે એટલે તો આ પત્ર લગાવવાનો તો બે ત્રણ ચોરી મુહૂર્તે પત્ર લગાવી દઉં અને કેવું અને ભલે હા તો એક ઈટ થઈ ગયા આપી પડો ચોકે બતાવો કઈ જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે। જય બાબા રે, જય બાબા રે। મિત્રો આપણે પહોંચ્યા પાછળ, અને પાછળ આપણે વળવાનું હતું એ જગ્યાએ આવીને ના જીવ પાણી પીવા ગયા। અને આ બાજુ છે આપણા લીલોજી, જે આપણે ક્યાં ગામ જવાનું? બોલ આપણા ગામમાં જવાનું, આપણા જૂના ગામમાં જવાનું। તો મિત્રો અમારા ગામમાં અમે જવાના છે અને પેલું બધું પોપટલાલ નહીં તો આપણા બ્લોગમાં જો મિત્રો આપણે આવી ગયા હદલપુર। આ બાજુ આપણે હદલપુરનું પાટિયું છે, આ બાજુ ગેટ છે અને આ બાજુ પાટી છે અને હું અને વિનાજી અને પોપટલાલ આપણે ચલાવી બાઈક। તો મિત્રો આપણે આવી ગયા આપણા ગામમાં અને આપણે જવાનું છે નકળંગ ભગવાનના દર્શન કરવા। તો આ બાજુ જાય ટ્રેક્ટર। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા નકળંગ ભગવાનના મંદિરે દર્શન કરવા, અને આ બાજુ છે આપણા પોપટલાલ અને આ બાજુ છે લીલોજી। તો લોડ દર્શન કરવા હવે આપણે જવાનું છે દર્શન કરવા। અને તમે જોઈ લો આ બાજુ નકળંગ ભગવાનનું મંદિર। તો આપણે આ રસ્તે ઘોડા દોડી પણ આપણે પડી ગયા થોડા લેટ, તો આપણે એના કારણે આપણે ઘોડા જોવાનો મેળ આવ્યો નહીં। આપણે દર્શન કરવાનો મેળા આવે, તમને દર્શન કરાવી દઉં આપણે લોકો બને। મારા થોડું કન્ફ્યુઝ થઈ ગયું, આ બાજુ છે કાચ, તો આ કાચ છે હું ઘડી કે ઓમ જાઉં તો હું પાછળ પકડીને આવું, પછી કેવું થાય ખબર પડતી નહીં। આ બાજુ આપણા મંદિર છે તો તમને દર્શન કરાવી દઉં થોડા। આ બાજુ આવો, આ બાજુ મંદિર બસતા આવો, એ બાજુ આવો। કાચ હું કાચે શું ડિસ્કાઉન્ટ મંદિર છે। તો મિત્રો આ છે અમારા ભા કે સોમજી ભા। તો મિત્રો આગળ પાઠ પડ્યો પણ આ વખત તો પાઠ નહીં, પાઠ લઈ જાય આપણા જૂના થોના કે। આ બાજુ છે આપણા ઘોડા, નકળંગ ભગવાનના ઘોડા। તો તમે જોઈ લો આ બધા ઘોડા નકળંગ ભગવાનના માનતાના છે। આ બાજુ આ બાજુ બતાવી દો, આ બાજુ આપણા નકળંગ ભગવાનના ઘોડા, આ બાજુ છે ગણપતિ। તો એ આપણા જૂના થોનકે આપણે જવાનું છે તો આપણા બ્લોગમાં બને રહી। તો મિત્રો આપણે નવા થોનકથી આપણે આવી ગયા જૂના થોનકે। તો તમે જોઈ લો આ બાજુ મેળાનો માહોલ છે, તો તમે જોઈ શકો છો। તો આ બાજુ મેળાનો, આ બાજુમાં લીલોજી ભાઈ એ લોડો, આ બાજુ લીલોજી પાછળ આવી અને પોપટલાલે મોઢે રૂમાલ બાંધ્યો। તો એ ભલે કોણ આવે, એ આપણે 3 જણા જ છે। તો આ બાજુનો માહોલ તમને બતાવી નાખો મેળાનો। આ બાજુ મેળામાં માહોલ બહુ ગરમ છે, જાણો કે કાતકનો મેળો ભરવાનો એવી તમારે એકણ
શીલડી પણ વેચાય છે અમારા ગામમાં. જો મેળામાં શીલડી અને અમારા જે 8 ગામ છે 8 ગામની 8 ગામના બધા ભાઈઓ છે ને વીરપુર, અદલપુર, બળિયા, સકરાળા, મહાનો વાસ, ઉપોલી એમાં 8 ગામની 8 ગામોના બધા ભાઈઓ અમારા આ ભેગા થઈ તે બધા આપણા નેજા ચડાવવા આવી અને ઠાકોર મહારાજના દર્શન કરવા આવી. તો તમને આખો મેળાનો માહોલ બતાવું. આ બાજુ પર નાસ્તાની લારી છે, આ બાજુ પર નાસ્તાની લારી છે. મોરે મોરે કોઈ એવી જગ્યા બાકી નહીં કે નહીં હોય. અને આ બાજુ છે અમારા લીલોજી પોપટલાલ પાછળ. આ છે આપણું જૂનું થોનક મંદિર ઠાકોર મહારાજનું. તો આપણે દર્શન કરવા જવાનું તો આપણે દર્શન કરી લેવું. અને આ બાજુ બાજુ તમારે જોવા જેવું જ છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. અને આ બાજુમાં લીધો છે પોપટલાલ તે જણા ઉભા અને આખો મેળાનો માહોલ બાજુ ભાઈ મહેમાન શું છે? જય માતાજી. સારું હોય ને તબિયત પણ રેડી? ચીચમાં ગાડીએ ચડ્યા હતા અમે તો હતા. પછી આ બાજુ ઉભા રહ્યા. હું એક જગ્યાએ ઉભા રહ્યો આવી હોય બેઠા છે બધા થોડા કઈ બેહું નહીં બેસીએ. અમારા ગામના ઉપરના મુહૂર્ત છે. તો ફોન કરો ત્યારે આપણે ભેગા થવામાં આવી જાય. બેઠક છે ઘડિયાની બધા ઘડિયા તો બેઠા હોય તો આપણાથી રાવણામ જઈ અને ઘડિયાળ બેસવાનું છે. પછી આપણે નીકળવાનું થાય તો આપણે નીકળી રાવણામાં આવી ગયા. આ બાજુ ભા બેઠા હોય અને આ બાજુ આપણા ઘડિયા જ છીએ. તો આપણે રાવણામાં બેસી ગયા. તો જોયું આ બાજુ ક્યાં તું ભાઈ જાય શું ગમે છું એ બોલતો જ નહીં એ બોબો નહીં બોલો. મિત્રો આપણે બેઠા હતા રાવણામાં અને જઈએ છીએ ઘેર. પણ ભા કહી કે રાવણામાં એક વખત આખો અલગ લઈ લે તો આપણે બતાવી દઈએ. પહેલાં આમ કે આપણા ફૂલરાજસિંહ બેઠા અહીં માતાજી અને આ બાજુ આપણા ભા બેઠા આ બાજુ લીલાજી. તો તમને આખો રાવણાનો ખડ બતાવી દઉં તમે જોઈ લો. આ બાજુ આખું રાવણું છે અને આપણે રાવણું બેસી ગયું તો બધા રાવણામાં બેઠા અને તો આ બાજુ આપણે માતાજીનું મંદિર છે. જેટલું વામું દેખાય તો આમાં મંદિર અને આ બાજુ આપણા પોપટલાલ ઉભા એ ઘેર નહીં જવાનું. હા
આ લીલોજી રહેવા કઈ લીલોજી કે અત્યારે રહેવું કે આટલામાં ઘણા દાડે આવે રહેવું એમ કહો વાંધો નહીં તમે રહો તા હા હા આપણે તો નીકળી ગયા રાખો હોય બધું લઈ લીધું આવી ગઈ બધું કોરે મોરે લઈ લીધું હા બા મહેમાનને બતાવી દીધા કોઈ બાકી નહીં હવે આપણે જઈએ છીએ ફૂલરાજ સિંહ કહી કે આપણા ઘેર ચા પાણી કરવા આવવું પડશે તો હવે જોઈએ કે ટાઈમ કેવો રહે પછી ના આપણા હતા હજુ આપણા સબસ્ક્રાઈબર મિત્ર આવી ગયા ને કે અમે તમારો વિડીયો જોવો છે તો ક્યાં ગામના પડો તો દહાણવા બાજુના ગામના છો એમ ને તો બરાબર અને આપણા વિડીયો કાયમિક જુઓ તમે આ મારા પર્સનલ વિડીયો જુઓ જીએસ બ્લોગર ચેનલ આપણી પર્સનલ જુઓ છે એમ ને તમે સબસ્ક્રાઈબર મિત્ર હતા અને આપણા ગામના જ હતા તો હવે આપણે મળ્યું બનાવી રહી ફૂલરાજ સિંહની દુકાને આવી ગયા તો તમે જોયું આ સૈવાની દુકાન અને દુકાનમાં કપડાનું કર્યું હાળિયાનું કર્યું ને હાળિયાનું શાકભાજીનું બધું ભેળું અને આ બાજુ છે ઘંટી તો જોયું ધંધો ઘરના મોરે જ છે ક્યારના ઘેર ધંધો આ સૈવાની ઘંટી તો તમને હું તમને આપણા લુણપોર ગામનો ચરો બતાવી દઉં આખો તો તમે જોઈ લો તો આ બાજુ આપણા બહુચરમાનું મંદિર છે અને આ બાજુ છે આપણા લુણપોર ગામ તો આ બાજુ છે વખડો તો આપણા બ્લોગમાં કેટલું બનશે આપણા ગામનું જ બતાવીશું બનાવતા હતી આ બાજુ અમારા પોપટલાલના લીલોજીના ઉભા દુકાને તો આપણે આ હતા મહેમાનના ઘેર તો આ મહેમાનના ઘેર આપણે ચા પીધી અને આ બાજુ લીલોજી તો ફોટો પાડી દો ફોટા પાડી દો પોપટના જોડાનો આ બાજુ છે લીલોજી મિત્રો આપણે લુણપોરથી નકલામ ભગવાનના દર્શન કરી અને ગામમાં ફૂલરાજ સિંહ પાસે જઈ અને વળતા આપણે આવ્યા હતા મુના મેળીમાં તો આ બાજુ આપણે મેળીમાનું મંદિર છે તો મેળીમાના દર્શન કરી લો એ માં મેળીમાં તો આપણે પૂછ્યું પણ ફોજી હાજર નહીં ફોજની બેઠક પહોંચમની જ હોય તો આપણે પહોંચવાનો જ્યારે ટાઈમ મળશે તો આપણે આવીને દર્શન કરી જાઓ આ તો વળી નીકળ્યા તો આપણે દર્શન કરી છીએ તો ભાઈ દર્શન હા દર્શન કરી લો તો મિત્રો આપણે આ બાજુ શ્રી લીલાજી અને આ બાજુ પોપટલાલ દર્શન કરી અને આપણે આવતા વાઘોળ તો આ બાજુ આપણા પોપટલાલ લીલાજી દર્શન કરવા જઈ અને આમાં આપણા રોહાપીનું મંદિર છે રોહાપીનું દર્શન કર્યા આપણે એ મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા નાથ તો મિત્રો હવે આ બાજુ સંઘ આવી ગયો આ સંઘ જાય બીજનો રણુજા હેડ તો મિત્રો આપણે માતાજી દર્શન કરી અને આપણા ગામ લુણપોર દર્શન કરી મુના દર્શન કરી વાઘોળ દર્શન કરી અને આપણે આવતા રહ્યા ઘેર કે આજે આપણા બીજ છે એટલે બીજના આપણે હવન કરવાના છે એટલે હવનની બધી તૈયારી કરી નાખીએ તો આ બાજુ રોમાપીર અને આ બાજુ આપણે હવન કુંડી અને આ બાજુ આપણો હવનનો સામાન છે તો આપણે હવનનો સામાન લાવી દીધો હોય ને આપણે કરવાના હવન આપણા બ્લોગમાં બન્યા રહેજો તો આપણે પછી હવન ચાલુ કરીએ પછી આપણે કટ પાડીએ તો તમને બતાવો મિત્રો આપણે આહુતિ હાલવાનું ચાલુ કર્યું તો તમે જોયું એ મારા બાળ બીજના તો મિત્રો આપણે આહુતિ હાલીએ છીએ તો પછી આપણે આહુતિ હાલી અને પછી આપણે મળીએ તો મિત્રો આપણે રોમાપીનો હવન કરી દીધો હો તો રોમાપીને દર્શન કરાવી દીધું તમને ફીરથી એ મારા 12 બીજના ધણી લાજ રાખજે મારા નાથ સાચવજે તો મિત્રો આપણે આહુતિ હાલવાની આપણે આહુતિ હાલી દીધી અને હવે આપણા વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબા.